તાપીની યુવતીને નિવસ્ત્ર કરી જાહેરમાં માર મારનાર સરપંચ આખરે સસ્પેન્ડ થયા છે। સૌપ્રથમ આ વિડીયો અમારી ન્યૂઝ ફોર ઇન્ડિયાની ચેનલે ચલાવ્યો હતો। પીડિત યુવતીની કરણની કહાની। તાપી જિલ્લામાં તાલિબાની કૃત્ય કરનાર મહિલા સરપંચને પદ પરથી દૂર કરવામાં આવ્યા છે। તાપી જિલ્લામાં ક્યારેક ચકચાર મચી ગયો હતો આ મામલે, જ્યારે વ્યારા તાલુકાના બોરખડી ગામની મહિલા સરપંચ સુનીતા ચૌધરી સહિત 4 જેટલા વ્યક્તિઓએ તાલિબાની કૃત્ય આચર્યું હતું। મહિલા સરપંચ દ્વારા એક સ્ત્રી હોવા છતાં પણ એક યુવતીના માથાના વાળ કાતર વડે કાપી નાખ્યા હતા અને યુવતીને માર મારીને જાહેરમાં તેને નિવસ્ત્ર કરી દીધી હતી, જે બાદ અનેક રજૂઆતો કરવામાં આવી હતી અને આદિવાસી સમાજના યુવાનો દ્વારા ન્યાયની માંગણી કરવામાં આવી હતી, તેમજ મહિલા સરપંચને પદ પરથી દૂર કરવામાં આવે તેવી લોક માંગ પણ ઉઠવા પામી હતી। આ ઘટનાને લઈને કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યા હતા, જે બાદ પોલીસ રિપોર્ટના આધારે વ્યારા તાલુકાના વિકાસ અધિકારીએ તપાસ હાથ ધરી હતી અને જિલ્લા વિકાસ અધિકારીને રિપોર્ટ સોંપ્યો હતો, જેને લઈને મહિલા સરપંચનું નિવેદન અને સુનાવણી હાથ ધરવામાં આવી હતી। જે બાદ જિલ્લા વિકાસ અધિકારીએ ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 59/1 મુજબ સરપંચ સુનીતા ચૌધરીને સરપંચના હોદ્દા પરથી સસ્પેન્ડ કર્યા હતા।